એ ચીલ્ડ થઈ ગયું છે પછી તો ફીણ ન વળવા જોઈએ, એટલા બધા ન વળવા જોઈએ. તો 3 ફીટ 4 ફીટના ફીણ આવ્યા ક્યાંથી? તો કે ડિટર્જન્ટ. એટલે ડિટર્જન્ટ ત્યારે સાબિત થઈ ગયું કે આની અંદર ડિટર્જન્ટ છે, આની અંદર યુરિયા છે. કારણ કે એ યુરિયા અને ડિટર્જન્ટના કારણે 3 ફૂટના ફીણ હતા. અને પછી અમે જ્યારે ફીણ નામ કરતા હતા લોકોને દેખાડતા હતા કે આ ફીણ વળી રહ્યા છે, જુઓ તમે. એટલે આ ઘટના એ વાત સાથે હું તમારી સાથે રિલેટ કરું છું કે કોઈ પણ પ્રોડક્ટ હોય, માની લો કે એનું સેમ્પલ લીધું તો એ સેમ્પલનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે પ્રાઇમા ફેસી આવી જવું જોઈએ. ત્યાં સુધી એનું વેચાણ અટકી જવું જોઈએ. અને વેચાણ નથી અટકતું તો એ જવાબદાર જે તે ડેરીના સંચાલક હોય એની જવાબદારીમાં બંધાવવી જોઈએ કે ભાઈ જો આની ઉપર કદાચ કોઈ પ્રકારે કદાચ કોઈને પર જાનહાન હુમલો થાય તો જાનહાની કોઈ ઘટના ઘટે તો એને જવાબદાર તમે હશો. એટલે તરત જ જે પણ ડેરી પ્રોડક્ટના સંચાલકો છે એનું વેચાણ અટકાવી દેશે. પણ આપણે એની એકાઉન્ટેબિલિટી એ ફિક્સ જ નથી કરતા. અધિકારીની ખુદની એકાઉન્ટેબિલિટી ફિક્સ નથી એટલે જે ડેરીના જે સંચાલકો છે એની એકાઉન્ટેબિલિટી ફિક્સ નથી થતી. આપણો કાયદો બહુ નબળો છે.